Hello friends and welcome to our channel NP Knowledge Partners. Friends, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8ના લેસન આ ઓ આઉચ એની એક્ટિવિટી 8 વિશે સમજીશું. તો જોઈએ એક્ટિવિટી 8 એમાં પહેલો સેક્શન એ વિશે આપણે જોઈશું. આમાં નોટિસ આપેલી છે કમ્પ્લીટ ધીઝ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સીસ. બોક્સની અંદર શબ્દો આપેલા છે અને એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા જે આપેલી છે એના જવાબો લખવાના છે. સાઈડમાં જે બોક્સ આપેલું છે એની અંદર ડિજિટ આપેલા છે એ પ્રમાણે આપણે ખાલી જગ્યાઓના જવાબો લખીશું. તો પહેલો ડિજિટ છે 7. તો એ પ્રમાણે જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. 7 એટલે 7 ડેઝ હોય છે એક વીકની અંદર. તો અહીંયા વીકની અંદર કેટલા ડેઝ હોય છે એ પ્રમાણે આપણે એનો જવાબ લખીશું. બીજી ખાલી જગ્યા જોઈએ તો એમાં ડિજિટ છે 12 એટલે કે 12 એક વર્ષની અંદર 12 મહિના હોય છે. તો આપણે બીજી ખાલી જગ્યાનો જવાબ એ પ્રમાણે લખીશું. તો હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. ત્રીજો ડિજિટ છે 24 24 કલાક એક દિવસની અંદર 24 કલાક હોય છે. તો ત્રીજી ખાલી જગ્યાનો જવાબ આપણે આ રીતે લખીશું. હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે. આગળનો ડિજિટ છે 52 52 અઠવાડિયા એક વર્ષની અંદર હોય છે. તો એનો ચોથી ખાલી જગ્યાનો આપણે આન્સર આ રીતે લખીશું. હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર. નેક્સ્ટ ડિજિટ છે 60 60 સેકન્ડ હોય છે એક મિનિટની અંદર. તો પાંચમી ખાલી જગ્યાનો આન્સર આપણે આ રીતે લખીશું. હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન અન અવર. હવે નેક્સ્ટ જે ખાલી જગ્યા છે એનો ડિજિટ આપણે સિલેક્ટ કરવાનો છે. તો અહીંયા મેં સિલેક્ટ કર્યો છે 30. મીન્સ કે એક મંથની અંદર 30 જનરલી 30 દિવસો હોય છે. તો હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ મંથ. હવે નેક્સ્ટ ડિજિટ આપણે 4 લઈએ તો એક મંથની અંદર જનરલી 4 અઠવાડિયા આવી શકે. તો સાતમી ખાલી જગ્યાનો આપણે આન્સર આ રીતે લખીશું. હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ મંથ. હવે સેક્શન બી જોઈએ. ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો. મેક ક્વેશ્ચન્સ યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. દેન રાઇટ ધ આન્સર્સ ઇન ધ સ્પેસ ગિવન. વન ઇઝ ડન ફોર યુ. અહીંયા આપણને ઉદાહરણમાં એક આન્સર લખીને આપેલો છે. તો એ આપણે પહેલાં જોઈશું. અહીંયા જે પિક્ચર આપેલું છે એની અંદર આપણને આઈસ્ક્રીમ કપ દેખાય છે. તો એનો ક્વેશ્ચન આપણે આ રીતે બનાવી શકીએ. હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર. એટલે કે પિક્ચરની અંદર આઈસ્ક્રીમના કેટલા કપ છે. હવે એનો આન્સર આપણે લખવો હોય તો આ રીતે લખી શકાય. There are 3 cups of ice creams in the picture. ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દરેક કપની અંદર ક્વોન્ટિટી કેટલી છે, આઈસ્ક્રીમનો જથ્થો કેટલો છે એ નીચે લખેલું છે. તો બીજો પ્રશ્ન આપણે આ રીતે બનાવી શકીએ. હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ. એટલે કે બીજા નંબરનો જે કપ છે એની અંદર કેટલો આઈસ્ક્રીમ ભરેલો છે. તો એના નીચે એનો જે ક્વોન્ટિટી છે લખેલી છે 200 ml. તો એનો આન્સર આપણે આ રીતે લખીશું. ધેર ઇઝ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. પિક્ચરની અંદર ક્વોન્ટિટીની સાથે સાથે એની પ્રાઇસ જે છે એ પણ લખેલી છે. તો ત્રીજો પ્રશ્ન આપણે આ રીતે બનાવી શકીએ. હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ. એટલે કે ત્રીજા નંબરનો જે કપ છે એનો જે આઈસ્ક્રીમ છે એના માટેના કેટલા રૂપિયા છે. તો એનો આન્સર આપણે આ રીતે લખી શકીએ કે વી વિલ પે 10 રૂપીઝ ફોર ધ થર્ડ કપ. હવે બીજું જે ચિત્ર આપેલું છે એની અંદર બોટલ્સ દેખાય છે. તો પહેલો પ્રશ્ન આપણે આ રીતે બનાવીએ. હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો પિક્ચરની અંદર આપણને 3 બોટલો દેખાય છે. તો એનો આન્સર આપણે લખીશું. ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે બોટલની અંદર કેટલું કોલ્ડ ડ્રિંક્સ ભરેલું છે એની પણ માત્રા લખેલી છે અને એના પૈસા કેટલા છે એ પણ લખેલું છે. તો આપણે અહીંયા ફર્સ્ટ બોટલ વિશેનો ક્વેશ્ચન બનાવવાનો છે.
તો આ રીતે બનાવીશું. હાઉ મચ કોલ્ડ ડ્રિંક્સ ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. તો એનો આન્સર આપણે આ રીતે લખીશું. ધેર ઇઝ 200 ml કોલ્ડ ડ્રિંક્સ ઇન ધ ફર્સ્ટ બોટલ. હવે આગળનો ક્વેશ્ચન છે એ આપણે સેકન્ડ બોટલ માટેનો બનાવવાનો છે. તો હાઉ મચ વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ. તો એનો આન્સર લખીશું આપણે વી વિલ પે 40 રૂપીઝ ફોર ધ સેકન્ડ બોટલ. હવે આગળનું પિક્ચર જોઈએ તો એની અંદર બુક્સ બધી દોરેલી છે. તો પહેલો ક્વેશ્ચન આપણે આ રીતે બનાવી શકીએ. હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ. તો એનો આન્સર આપણે આ રીતે લખી શકીએ. ધેર આર 5 બુક્સ ઓન ધ શેલ્ફ. બીજો ક્વેશ્ચન એમની કિંમતને લગતો છે. તો એનો ક્વેશ્ચન આપણે આ રીતે બનાવી શકીએ. હાઉ મચ ડુ દે કોસ્ટ. હવે પિક્ચરમાં આપણે જોઈએ તો એની ક્યાંય કિંમત આપણને દર્શાવેલી નથી. તો આપણે અપ્રોક્સ આશરે એની કિંમત લખી શકીએ કે દે મે બી કોસ્ટ અરાઉન્ડ 1500 રૂપીઝ. હવે નેક્સ્ટ પિક્ચર જોઈએ તો એમાં એક બાસ્કેટની અંદર એપલ્સ દોરેલા છે. તો પહેલો ક્વેશ્ચન આપણે આ રીતે બનાવી શકીએ. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. તો આપણે એપલ્સ કાઉન્ટ કરીને એનો આન્સર આ રીતે લખી શકીએ. ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ. નેક્સ્ટ ક્વેશ્ચન એની કિંમતને લગતો છે. તો એનો આપણે આ રીતે ક્વેશ્ચન બનાવીશું. હાઉ મચ ડુ ધે કોસ્ટ. હવે આ પિક્ચરમાં પણ એની કોઈ કિંમત દર્શાવેલી નથી. તો અપ્રોક્સ આપણે એની જે કિંમત છે એનો આન્સર આ રીતે લખી શકીશું. ધે મે બી કોસ્ટ અરાઉન્ડ 320 રૂપીઝ. ફ્રેન્ડ્સ, હવે આપણે હાઉ મચનો ઉપયોગ ક્યારે કરી શકીએ અને હાઉ મેનીનો ઉપયોગ ક્યારે કરી શકીએ. તો હાઉ મેની ત્યારે વપરાય જ્યારે આપણે કોઈ વસ્તુ ગણી શકીએ. અને હાઉ મચનો ઉપયોગ જે વસ્તુ આપણે ગણી નથી શકતા, જેમ કે પાણી છે, તો એ આપણે ગણી નથી શકતા, એ માપી શકીએ છીએ. તો આવી વસ્તુઓ હોય ત્યારે હાઉ મચનો ઉપયોગ કરવાનો હોય છે. અને જે ગણી શકાય એવી વસ્તુઓ હોય એના માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીશું.